આપણે જેનથી રોટલી વણીએ એને શું કહેવાય? વેવણું. વાવ. તો બીજી જગ્યા બી સ્કીપ કરી અને હવે ત્રીજી જગ્યાએ લઈ જાય છે. તૈયાર? ઓલ સેટ. નીકળીએ. બાબા સીતારામ. જય ભોળાનાથ, ધ્યાન રાખજો. હા. માહિરભાઈ અને માહિરભાઈ તમારું ધ્યાન રાખશે જ તે. હા. જેમ કાલ રાતે રહી ગયું તું એમ. માહિર બાબા જાવું ને? હાલો. લે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને તમે જોયું એ પ્રમાણે અમે નીકળી ગયા છીએ. અમે જઈએ છીએ ઉદયપુર. અને કાલનો વિડીયો જોયો એટલે તમને ખબર જ પડી ગઈ છે કે માહિરે કેટલા હેરાન કર્યા. માહિર 1:30 વાગે ઉઠી અને 4 વાગ્યા સુધી જાગ્યા અમે બે. અને સવારમાં અત્યારે ઉઠી વહેલા અને તૈયાર થઈને જઈએ છીએ, નીકળી ગયા છીએ હવે ઘરેથી. આ ભાઈને ઊંઘ પૂરી નથી થઈ એટલે હેરાન કરશે, પણ હવે ધીમે ધીમે જઈએ છીએ. ડોક્ટર. હા બચ્ચા. ડોક્ટર કેતો? ડોક્ટર હા ડોક્ટર. અને મય પોલીસ ક્યાં છે? પોલીસ ક્યાં છે? એની પોલીસ ઈ તો વોચમેન છે. આ પોલીસ છે. ક્યાં છે પોલીસ? સ્ટડી ટાઈમ એમ? યસ, સ્ટડી ટાઈમ. બોલો. પણ એમને ફરવા નીકળે ને તું ક્યાં ને ભણાય છે? અરે એનો માઇન્ડ ડાયવર્ટ થાય ને, આમાં ભણાવતી નથી. ભણવાનું તો હજી બહુ વાર છે. અહીંયા પહાડો જો બાકી ચાલુ થઈ ગયા છે બધી બાજુ. આ બાજુ ઈ છે ટ્રિપ બિગિન્સ. હવે ઇન ધ બિગિનિંગ હવે લાગે છે કે ઉદયપુર બાજુ જઈએ છે. રસ્તા બસ્તા બાકી એમ છે. હા જો તો ખરા. આ દીકરા પીસ રસ્તા બી મસ્ત છે અને બટર વ્યૂ બી મસ્ત છે. લેડી ફિંગર આજે જો પહાડો જ છે બધી બાજુ. બાય રોડ જવાની મજા જ આ જ છે ભાઈ. ઉપર એક મિનિટ. શું કરવું છે ઓડિયો અત્યારે? શામળાજી પહોંચવાની તૈયારીમાં છીએ અને આ ભાઈને ઊંઘ આવી છે અને હવે ઘોડિયું લગાવશે. હા, એક જ મિનિટ. આજો માહિર, આ બાજુ ટ્રક જાય છે, બસ જાય બાજુ. હા કરું ને. અત્યારે સીએનજી પુરાવા ઉભા છીએ અહીંયા, પણ સીડી જોઈ ગયો છે એટલે હવે એને કામ ચાલુ થઈ ગયું. ગરમ હશે? હા, લાવો હાથ લાવો. ચલો ગમ છે. ક્યાં પહોંચે છીએ આપણે? ડુંગરપુર પાસ કરી. બરાબર. હવે કેટલી વાર છે? જો ને 50 મિનિટ 55 મિનિટ. માહિર સૂઈ ગયો છે. માહિરે આખી રાત હેરાન કર્યા છે. સવારે 4 વાગે હું અને માહિર સૂતા. પ્રતિકે જાગતા હતા, પણ એને મેં કીધું તમે તો સૂઈ જાઓ, ડ્રાઇવિંગ કરવાનું છે એટલે થોડુંક સવારે અમે લેટ બી નીકળ્યા. પણ હવે અત્યારે માહિર સૂઈ ગયો છે એટલે એને 1-1.5 કલાક એવું થઈ જાય. અને હવે અમારે પહોંચવામાં 50 મિનિટ લાગશે એટલે કલાક જેવું હજી બાકી છે. ત્યાં માહિરને હું થઈ જાય એટલે એ ફ્રેશ રહીને તો અમે લોકો ફ્રેશ રહે. બરાબર ને? મસ્ત નજારો છે અત્યારે. ડુંગર વિસ્તાર એટલે આ ડુંગરપુર કહેવાતું છે એમ ને? ના આખા રૂટમાં આવું છું. હા, પણ તો ડુંગરપુર જ કેમ છે? શિમલા મનાલી જેવું લાગે છે. હા, શિમલા મનાલી આબુ આપણે તો બે જોયેલું છે એટલે આપણને અનુભવ છે. 5 મિનિટમાં અમે પહોંચી જવાના છીએ રિસોર્ટમાં. અને ખાલી નજારો જુઓ. પ્રતિક જાય છે ચેકિંગ કરવા. માહિર હજી સૂતો છે એટલે એને પૂરી ઊંઘ થઈ જાય પછી ચેકિંગ એવું થઈ જાય એટલે અમે લોકો જઈએ. આ છે અમારી હોટલ. આ છે અમારો રિસોર્ટ. સ્વિમિંગ પુલ છે. પ્રતિક અને માહિર છે ત્યાં અંદર ચેકિંગ કરે છે અને હું જાઉં છું. માહિર તો ઉઠી ગયો. ગુડ મોર્નિંગ. એમ ન કરાય. રૂમ મળી ગયો છે અને આ છે અમારો રૂમ. માહી નીચે બેસી જા.
વાવ. પાછળ આ બાજુ બી માઉન્ટેન છે, નીચે સ્વિમિંગ પુલ છે, હમ અને ઓલી બાજુ બી માઉન્ટેન છે. અને આ છે ગેલેરી જેવું. વાવ. અહીંથી બી તમારે જોવું હોય તો જોઈ શકે. ઓપન બાલ્કની છે. અને માહિર વીખમાં બધું. અને આ ટીવી છે. અને આ છે વોશરૂમ. રૂમ જેવડું તો વોશરૂમ છે. શું દીકરો? આ છે અંદર. ઓ વાવ. બાથટબ. ચલો ચલો બાબા ત્યાં નહીં ચલો મજા આવે માહિર? જામ. એ તો ઓલું છે, મસ્ત છે. એન્જોય. તો અત્યારે થોડા ફ્રેશ થઈ ગયા છીએ અને હવે લંચ પણ આવી ગયું છે અને રૂમમાં જ મંગાવી લીધું છે લંચ. મેં કીધું ભાઈ ક્યાં નીચે જઈને ત્યાં ખાઈએ. મેં કીધું લંચ અહીંયા આપી દો તો બધી વસ્તુ આપી છે. શું આવ્યું છે તમને બતાવી દઉં. ચલો. એક પનીરનું શાક છે મસ્ત, એકદમ જોરદાર છે. અમદાવાદની હોટલમાં મળે ને એવું, એકદમ કમ્પ્લીટ. પછી રોટી અને દાળ ફ્રાય જીરા રાઈસ અને છાશ અત્યારે મંગાવી છે. અત્યારે કંઈ વધારે ખાવાની ઈચ્છા નથી એટલે મેં કીધું એક સબ્જી, રોટી અને દાળ ફ્રાય જીરા રાઈસ. શું થયું? ચલો છાશ આવી ગઈ આપણી. પ્રતિક આમ મારા આમ જો તો ઓય આમ જો. આપણે જેનથી રોટલી વણીએ એને શું કહેવાય? વેવણું. હે? વેવણું. હજી એક વાર. હું હજી એક વાર હું બોલ. હું કહેવાય? વેવણું. એક અક્ષર બોલો. વેવણું. હું વેવણું. તો શું કહેવાય એનો? વેલણું. તું તો જેઠાલાલ જેવું કર. માહિરનું ફેવરેટ પાપા પીક શો આવે છે અહીંયા, એટલે માહિર સૂતો જોવે છે અને હું અને પ્રતિક એડિટ કરીએ છીએ. અને એટલે આરામ કરતા એડિટિંગ કરીએ છીએ. તો વી આર નાઉ ઓલ સેટ ટુ ગો આઉટ. અત્યારે રેડી થઈ ગયા છે. ભાવિકા રેડી થઈ ગઈ છે. હા ભાઈ ત્યાં તોફાન કરે છે. હું પણ રેડી થઈ ગયો. માહિર બાબા જાવું ને હવે? માહિર બાબા જાવું ને? અહીંયા જો બાબા જાવું ને? બાબા જાવું? હા કે રેડી? ચાલો. હવે આપણે પહોંચવા આવ્યા છીએ ફતેહસાગર લેક. આ દિવાલ છે એની, મતલબ બોર્ડર. અને ફરીને આવવું પડ્યું છે. રસ્તો બંધ હતો ત્યાં. ખોલ દીકા. બોલો. મેપમાં દેખાડતા હતા જે જગ્યાએ, એ જગ્યાએ પણ આગળ રસ્તો બંધ છે. નકર 3 મિનિટમાં પહોંચી જાત, પણ અમારે પાછા 15 મિનિટ જઈને આયા પાછા ફરી 10 મિનિટ. મોત કો ટચ मौत को छूके जो देखा है मौत को छूके टक से वापस आ गए हम. हाँ છે ને બાકી અફલાતુન. માઈ જો ભૂ કેટલું બધું છે. વાવ. ફતેહસાગર. આની કઈ હિસ્ટ્રી હશે? હશે જ ને. 4 से 5 जगह मेन में घूमना है तो मैं गाइड गवर्नमेंट की तरफ से आपको घुमा देती हूँ. क्या है उधर? फिश में ले गया ये वैक्स म्यूजियम है. पहला आएगा सेलिब्रिटी म्यूजियम. तो इसके अंदर मोम के स्टैचू बने, महाराणा प्रताप, राय पद्मावती, गांधी जी, मोदी जी, मिस्टर बीन, शिवाजी महाराज, ऐसे मोम के बने. हॉरर हाउस है, भूत बंगला, डरावनी, इंजॉयमेंट वाला, फनी है, मनोरंजन के लिए. मिरर में से काशी भूल भुलैया. अंदर आपको रास्ता ढूंढना, बाहर निकलने का चाहो तो कांच रहे काशी भूल भुलैया बनी है. अलग अलग दोगे 450 रुपये, कॉम्बो का 300 रुपये. उसके अलावा 10 मिनट का 90 मूवी है. 10 में आएगा, आप चेयर बढ़ो, चेयर हिलेगा, दम करेगा, बारिश आई, बबल आएगा, धुआं आएगा. रियल इफेक्ट वाला है. जैसा मूवी चलेगा रियल फिल्म इसका 200 है, कॉम्बो 300 रुपये. कितना टाइम लगेगा इसमें? टाइमिंग सर आपके ऊपर डिपेंड है. मिनिमम आधा घंटा लगेगा, मैक्सिमम आपको डिपेंड है. आगे भी जाना है.
આ એકની એક જગ્યાએ આઈ થિંક ત્રીજી વાર આપણે નીકળી છીએ અને એક જગ્યાએ મ્યુઝિયમ હતું વેક્સ મ્યુઝિયમ એ પણ ત્યાં પછી કંટાળો આવ્યો આપણને કે વેક્સ મ્યુઝિયમ ને બધા શો જોવા ને એ બધું આપણને ગમે નહીં ઠીક હવે આપણને આમ ગમે બી પણ માહિર ન રહી હવે ત્યાં કે ભૂલ ભૂલૈયા અને હોરર ને હવે એવું બધું આ થોડું હવે અત્યારે છોકરાને લઈને જોવા જાય તો ત્યાં અમારે કાંકરિયામાં બધું મળે ને એ બધે મળે આપણને. હા એમ એટલે અત્યારે હવે ક્યાં જાય છે ફાઇનલી અત્યારે કે કેણે કીધું કે બીજું મ્યુઝિયમ છે ત્યાં જઈએ છે અને પછી આપણે મ્યુઝિયમ ને આઈ થિંક મહેલ આવી ગયો કે શું છે આ તો મંદિર છે શીશા મહેલ મેવાર હવે ક્યાંક તો લાવ્યા છે આ ભાઈ હવે જોઈએ શું છે તો બીજી જગ્યા બી સ્કીપ કરી અને હવે ત્રીજી જગ્યાએ લઈ જાય છે આ ભાઈ હવે જોઈએ છે કે એમાં જોઈએ કે નહીં જોઈએ क्या है इसमें पहले बताओ हाँ भैया इधर चले હવે નહીં પૂછ્યા આપણને કે આવી જાઓ હવે આ ક્યાં આવ્યા છે કોમ્પ્લેક્સ એક છે ખબર નહીં શું છે હવે અહીંયા અંદર અહીંયા શું છે इसका नाम है रजवाड़ा उदयपुर का जितना भी ट्रेडिशनल लोकल कलेक्शन का होता है ना वो देखने को मिलता है आदिवासी लोग जो भी चीज़ें बनाते हैं वो देखने को मिलता है हस्तकला हाथों से बनी उधर ले जाओ भैया हाँ हाँ मुझे महल देखना है वो देखने को मिलता है हाँ जी कहा मुझे एक राउंड लगा नहीं टाइम ही नहीं है अपने पास शहर के बाहर देखो बस और बोटिंग दो चीज़ें हाँ चले अरे हमें सिर्फ शांति से ऐसे ये देखो ये रह भी नहीं रहा हमें सब नहीं देखना है हमें जो देखना है शांति से देखना है मुझे सबकी कला पता है हाँ नहीं यहाँ पे कला 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 ये कला का वो सब बिगाड़ देगा कला मेरा बच्चा वो कोई कला रहने नहीं देगा તો હવે ફાઇનલી ચોથી જગ્યા સ્કીપ કરી છે અમે લોકોએ અને હવે જઈએ છીએ પાંચમી જગ્યાએ જો પ્રતિકને ગમે તો જોઈશું નકર એ બી સ્કીપ કરી દેવું इसको छोड़िए